હાય સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ ટાઈમ ઈમેલની અંદર એપિસોડ 3 શીખ્યા હતા. આજે આપણે એપિસોડ 4 જોઈશું ઈમેલ રાઇટિંગમાં. આપણે લાસ્ટ એપિસોડમાં આપણે જે પત્રમાં કમ્પ્લેન કરી હોય એ પત્ર કેવો હોય, એમાં શું લખવાનું હોય, આપણે એના માટે 2 એક્ઝામ્પલ શીખ્યા હતા. આજે આપણે બીજા 2 પત્રો શીખીશું. આપણે કુલ 4 પત્રો શીખ્યા. પહેલાં એપિસોડ 2માં 2 શીખ્યા હતા, એપિસોડ 3માં 2 શીખ્યા હતા, અને આજે બીજા 2 શીખશું. એટલે આપણે કુલ 6 ઈમેલ થશે. પછી આપણો બધો કોર્સ પતશે એટલે ફરીથી બીજા 6 શીખવાડશું. એટલે કુલ આપણે 12 ઈમેલ જેવા આપણે શીખવાડશું. તો આપણો આ ઈમેલનો આ છેલ્લો પીરિયડ છે, ઓનલાઈન પીરિયડ, ઈમેલ માટેનો છેલ્લો, એપિસોડ નંબર 4. અહીંયા પત્રમાં શું લખ્યું છે? રાઇટ અ લેટર, એટલે કે રાઇટ એન ઈમેલ. તમારે મિત્રો હવે પત્રમાં શું, એક્ઝામમાં શું આવશે? ઈમેલ લખેલું પૂછે, પત્ર નહીં આવે. શું છે? રાઇટ એન ઈમેલ. ઈમેલ લખો. કોને? ટુ ધ હેલ્થ ઓફિસર. તમે તમારા વિસ્તારના આરોગ્ય અધિકારીને પત્ર લખો. ટુ કમ્પ્લેન અબાઉટ અનહાઇજેનિક કન્ડિશન્સ ઇન યોર નેબરહુડ. એટલે કે તમારા વિસ્તારમાં, તમારી નજીકમાં જ, તમારી પડોશમાં ખૂબ ગંદકી છે, ગંદકીની સ્થિતિ છે, કચરો પડે છે, ગંદકી થઈ છે, અને તમે એની કમ્પ્લેન કરવા માગો છો. તમે આવો પત્ર લખો. કોણ લખવાનો છે? તમારા વિસ્તારના હેલ્થ ઓફિસર. તો તમે પત્રમાં શું લખશો? તો તમારે ફ્રોમ લખવાનું, ફ્રોમ, ટુ, ડેટ લખવાની, પછી લખવાનું સબ્જેક્ટ. વિષયમાં શું લખશો? કમ્પ્લેન્ટ અબાઉટ ધ અનહાઇજેનિક કન્ડિશન્સ. એટલે કે તમારા વિસ્તારની અંદર ગંદકીવાળી સ્થિતિ છે, તમે એની ફરિયાદ કરો છો. તો પત્રમાં લખશો રિસ્પેક્ટેડ સર લખવાનું, નીચે લખવાનું એઝ અ રેગ્યુલર ટેક્સ પેયર ઓફ કોર્પોરેશન. હું કોર્પોરેશનનો નિયમિત ટેક્સ ભરનાર વ્યક્તિ છું. એટલે મારો અધિકાર છે કે મને મારા વિસ્તારમાં સગવડ મળવી જોઈએ, મારા વિસ્તારમાં ચોખ્ખાઈ હોવી જોઈએ કે હું ટેક્સ ભરું છું. આઈ વુડ લાઇક ટુ ડ્રો યોર એટેન્શન અબાઉટ ધ અબવ મેન્શન્ડ સબ્જેક્ટ. હું ઉપર જણાવેલા જે વિષય છે એના વિશે હું તમારું ધ્યાન દોરવા માગું છું. ધ સ્ટ્રીટ ઓન વિચ આઈ લીવ ઇઝ વેરી ડર્ટી. હું જે શેરીમાં રહું છું, હું જે શેરી પર રહું છું, એ શેરી ખૂબ જ ગંદી છે. દેર ઇઝ અનહાઇજેનિક કન્ડિશન ઇન અવર નેબરહુડ. અમારા વિસ્તારની અંદર, અમારા પડોશમાં ખૂબ જ ગંદકીય સ્થિતિ છે. આઈ ફીલ સોરી ટુ સે દેટ. મને કહેતા પણ દુઃખ થાય છે. સમ ગટર્સ આર ઓવરફ્લોઈંગ. અમારા વિસ્તારની કેટલીક ગટરો ઉભરાઈ રહી છે, ઓવરફ્લો થાય છે. એન્ડ ધેર કન્ડિશન ઇઝ અનબેરેબલ. અને આ ગટરોની જે હાલત છે એ સહન થાય તેવી નથી, અસહનીય છે. અનબેરેબલ, સહન ન થઈ શકે તેવી. The garbage heaps around the gutters attract flies, mosquitoes, stray dogs and cattle. Garbage heaps એટલે કચરાના ઢગલા. એટલે ગટરની આસપાસ જે ગટરો ઉભરાય છે એની આસપાસ કચરાના ઢગલા પડે છે, જે ઢગલા માખીઓ, મચ્છરો, રખડતા કૂતરા, રખડતા ઢોરને આકર્ષિત કરે છે. એટલે આ ઢગલાઓના કારણે આ રખડતા ઢોર, માખીઓ, મચ્છરો થાય છે. બિકોઝ ઓફ સ્ટ્રે કેટલ ધ રોડ્સ આર બ્લોક્ડ. આ રખડતા ઢોરને કારણે, બિકોઝ ઓફ સ્ટ્રે કેટલ ધ રોડ્સ આર બ્લોક્ડ. એટલે કે રખડતા ઢોરને કારણે રસ્તાઓ બ્લોક થઈ જાય છે.
સો દે કોઝ ટ્રાફિક પ્રોબ્લેમ્સ. એટલે ગંદકી હોય ત્યાં ઢોર આવે અને ઢોર એ ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે. આફ્ટર ધ રેઇન્સ, અને વરસાદ પડ્યા પછી, ધ કન્ડિશન્સ આર રસ્ટ, અમારા વિસ્તારની જે સ્થિતિ છે એ વધારે ખરાબ થઈ જાય છે. ધ સર્વિસ ઓફ ધ સ્વીપર્સ ઇન અવર એરિયા ઇઝ વેરી ઇરેગ્યુલર. અમારા વિસ્તારના જે સફાઈદારો છે, કામદારો છે, એ લોકોની સેવા પણ અનિયમિત છે. એટલે અમારા વિસ્તારના કામદારો પણ અનિયમિત છે. દે ડુ નોટ વર્ક પ્રોપરલી, તે લોકો યોગ્ય કામ કરતા નથી. ફાઉલ સ્મેલ, ગંદી દુર્ગંધ કમ્સ આઉટ ઓફ ધીસ ગાર્બેજ હિપ્સ, આ કચરાના ઢગલામાંથી ખૂબ દુર્ગંધ આવે છે. ઇન શોર્ટ, ટૂંકમાં કહીએ તો ધ અનહાઇજેનિક કન્ડિશન હેઝ કોઝ સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સ ફોર ધ રેસિડન્ટ્સ ઓફ ધ લોકાલિટી. ટૂંકમાં કહીએ તો આ ગંદકીવાળી સ્થિતિથી અમારા વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકોની ઘણી બધી હેલ્થની સમસ્યાઓ ઊભી થઈ છે, હેલ્થના પ્રશ્નો ઊભા થયા છે. ધો આઈ હેવ કમ્પ્લેન મેની ટાઈમ્સ, નો સ્ટેપ હેઝ બીન ટેકન ફ્રોમ યુ. મેં તમને કમ્પ્લેન વારંવાર કરી છે, તમે કોઈ પગલાં લીધા નથી. આઈ હોપ, મને આશા છે, યુ વિલ લુક ઇન ટુ ધીસ મેટર, તમે આ બાબતમાં ધ્યાન આપશો. એન્ડ ટ્રાય ટુ સોલ્વ ધ મેટર એઝ અર્લી એઝ પોસિબલ. તમે જેમ બને એમ જલ્દી આ સમસ્યાનો નિરાકરણ લાવશો. અવેઇટિંગ ફોર સમ ક્વિક એક્શન, તમે ઝડપી પગલાં લેશો એવી અમને આશા છે. યોર્સ ફેથફુલી. ઓકે, હવે એક નેક્સ્ટ જોઈએ મિત્રો પત્ર આપણે. શ્રુતિ આર પટેલ ફ્રોમ ગણેશકુંજ સોસાયટી રાઇટ્સ અ લેટર ટુ અવર ક્લાસ ટીચર આસ્કિંગ ફોર અ લીવ, વીક્સ લીવ ઓફ એબ્સન્સ. એટલે શ્રુતિ નામની છોકરી જેણે ટીચરને પત્ર લખ્યો છે, ટીચરને ઈમેલ લખ્યો છે. શેના માટે? કે એને 1 વીક સ્કૂલમાં રજા લેવી છે. એને ટીચર સાહેબ પાસે માગણી કરી છે કે મારે 1 અઠવાડિયું સ્કૂલમાં રજા જોઈએ છે. તો તમે કેવો ઈમેલ લખશો? તો લખવાનું ફ્રોમ શ્રુતિ પટેલ @yahoo.com ટુ રાકેશ પટેલ, જેના ટીચર હોય એને લખવાનું, ટુ રાકેશ પટેલ @gmail.com. ડેટ લખવાની, સબ્જેક્ટ લખવાનો, નીચે લખવાનું ડિયર સર. શું લખશો? ડિયર સર. સબ્જેક્ટમાં શું લખશો? રિક્વેસ્ટ ફોર લીવ ઓફ એબ્સન્સ. તમારે અહીંયા કમ્પ્લેન નથી કરવાની, એ તમારે રિક્વેસ્ટ કરવાની છે. ઘણા શું છે કમ્પ્લેન, અહીંયા કમ્પ્લેન ના આવે, અહીંયા રિક્વેસ્ટ આવે. તો તમારે લખવાનું આઈ હેવ ટુ એટેન્ડ ધ વેડિંગ સેરેમની ઓફ માય કઝિન એટ બોમ્બે ઓન માર્ચ. એટલે કે માર્ચ મહિનાની અંદર મારે મારા કઝિન ભાઈની વેડિંગ સેરેમની છે, એટલે કે લગ્નની કોઈ સેરેમની છે, સગપણ છે, અને મારે બોમ્બે જવાનું છે. વી શેલ લીવ અહેમદાબાદ ઓન 18th માર્ચ. અમે તારીખ 18મીએ અમદાવાદથી નીકળવાના છીએ. વી શેલ કમ બેક ટુ ધ 23rd એપ્રિલ. જો તમારે તારીખ એ સેટ કરવાની તમારી રીતે, આની કોપી ના મળતા, આમાં થોડો મગજનો ઉપયોગ કરજો પાછો. ઘણા શું કે સાહેબે જે તારીખ લખી તારીખ લખી, તમારે જોવાનું કે આ પત્ર ભૂતકાળની વાત કરે કે ભવિષ્યની વાત કરે છે. બોમ્બે જવાનું છે તો તમારે ડેટ કઈ લખવાની? જે ડેટ ભવિષ્યની હોય, જે તો આ ભૂલ ના કરતા, બરાબર? બેઠી કોપી ના મળે, થોડો મગજનો ઉપયોગ કરજો મિત્રો. વી શેલ કમ બેક ઓન 23rd એપ્રિલ. અમે 23 તારીખે પાછા આવવાના છીએ. સો આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ ઓફ એબ્સન્સ ફોર 6 days. તમે મારી 6 દિવસ રજાવાળી મંજૂર કરજો, તારીખ 18 થી 23. આઈ પ્રોમિસ યુ દેટ આઈ શેલ મેક અપ ફોર ધ લોસ ઇન માય સ્ટડીઝ. હું તમને ખાતરી આપું છું કે મારા અભ્યાસમાં જે પણ નુકસાન થયું છે એને હું પોતે જ મહેનત કરીને પહોંચી વળીશ. એટલે મારો જે કોર્સ ચાલી ગયો છે એ કોર્સ હું પોતે જ જોઈ લઈશ.
ઓન રિટર્ન બાય ફ્રોમ બોમ્બે. બોમ્બેથી જ્યારે પાછા આવીશ પછી હું પોતે જ મારો અભ્યાસક્રમ જોઈ રહીશ. થેન્કિંગ યુ યોર્સ ઓબિડિયન્ટલી, તમારી આજ્ઞાંકિત. તો મિત્રો આ ખબર રાખવાની કે તમારો પત્ર સાહેબ માટે હોય, વેન યુ આર રાઇટિંગ અ લેટર email to your teacher, you should write yours obediently. તમારો પત્ર સાહેબ માટે હોય તો તમારે શું લખવાનું? યોર્સ ઓબિડિયન્ટલી, તમારો આજ્ઞાંકિત આવું લખવાનું. તો મિત્રો આપણે 2 પત્રો જોયા હમણાં નવા, આપણે કુલ 6 પત્ર જોયા. હું તમને વારંવાર કહું છું મિત્રો, તમારે કોઈ સારું ગ્રામર પુસ્તક હોય, કોઈ તમારા સાહેબે કોઈ મટીરિયલ આપ્યું હોય, તમે એમાંથી તૈયાર કરજો. તમને જે સરળ લાગે તમે તૈયાર કરજો, પણ તૈયાર કરજો. ઘણા શું કરે, હું તો એવું કહું મિક્સ કરો. કારણ કે મેં જે લખી આપી હોય, તમારા સાહેબે જે આપ્યું હોય, જે એમાં સરળ હોય, તમે એક નવું પત્ર બનાવો. તમે એક નવું પત્ર બનાવી શકો છો, પણ પત્ર તૈયાર કરજો. તમને પરીક્ષામાં ઓછામાં ઓછા 2 માર્ક્સ તો આવશે જ, બરાબર. અને 2 માર્ક્સનું બહુ મહત્ત્વ હોય છે જ્યારે મિત્રો, બરાબર. તો આપણે અહીંયા આ પીરિયડને પૂરો કરીએ. આપણે નેક્સ્ટ ટાઈમ શીખશું સ્પીચ રાઇટિંગ. શું લખશું આપણે? સ્પીચ રાઇટિંગ આપણો નેક્સ્ટ ટૉપિક છે. જો મિત્રો આપણે રિપોર્ટ શીખ્યા, શું શીખ્યા? રિપોર્ટ શીખ્યા, અહેવાલ લેખન શીખ્યા હતા. પછી આપણે ઈમેલ રાઇટિંગ શીખ્યા, બરાબર. અને આપણે હવે નેક્સ્ટ શું શીખશું? સ્પીચ રાઇટિંગ. તો આ જે મેં બધા વિડીયો બનાવી ઈમેલના, ઈમેલ અને રિપોર્ટ, એપ્લિકેશન અને સ્પીચ, આ બધું જ 11 અને 12માં કોમન આવશે, બરાબર. જે છોકરાઓ 12મા ધોરણમાં હોય એ લોકોને પણ આ પૂછાવાનું છે, 11મા અને 12મા પૂછાવાનું છે. તો ઈમેલ છે, એપ્લિકેશન છે, રિપોર્ટ છે, સ્પીચ છે, એસે રાઇટિંગ છે, આ બધું જ 11 અને 12 માટે કોમન છે. એટલે આ બધા વિડીયો કોમન છે, 11 અને 12 બંને માટે કોમન છે. મિત્રો આવજો, ખૂબ આનંદ કરો, ખૂબ મહેનત કરો. બાય.